મહત્વપૂર્ણ સમાચાર રાજપૂત સંકલન સમિતિની ગુપ્ત બેઠક મળી। અમદાવાદમાં અજ્ઞાત સ્થળે આગેવાનોએ બેઠક કરી। 10 થી 12 આગેવાનોએ બેઠક કરી હોવાની ચર્ચા। થોડી વારમાં આગેવાનો ગોતા ભવન પહોંચશે। ગોતા રાજપૂત ભવનમાં બપોરે 3 વાગે રાજકીય આગેવાનો એ કોઈ આયા જ નથી, એ હવે આવશે। એમની પત્નીની બા કે છે નેવું સંસ્થા છે જ નહીં, નેવું સંસ્થા કે સંગઠન છે જ નહીં। એમાં બે વાત આવે છે। હમણાં તૃપ્તિબા એવું કહી ગયા કે ના અમે જમવા ભેગા થયા, તમે પણ એમ જ કહ્યું છો કે અમે કોર કમિટીની જ મીટિંગ મળી હતી। હા, જમતા નહીં, નોખા કોઈ નિવેદન નથી। તમે કોઈ વાત છુપાવવાની છે જ નહીં। હમણાં તમને 4 વાગે ખુલાસો બધો થઈ જશે, એટલે તમે વાત જવા દો। હવે જે કોઈ ખાનગી વસ્તુ નથી મારા મિત્ર। તમે એકની એક વાત મારા મિત્ર હું વિનંતી કરું કે એ અમે અમારી કોર કમિટી હજુ અહીંયા બેઠી અને અમે નક્કી કરવાના છીએ। એટલે આ છેલ્લો પ્રશ્ન મને પૂછી લો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ, તે મુદ્દે તમારું સ્ટેન્ડ શું રહેશે? પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ। અત્યારે હાલ હું બોલું છું ત્યાં સુધી પણ કહું છું, ગઈકાલે પણ એ જ વાત હતી। પણ આ તો એક પ્રક્રિયાનો ભાગ હોય લોકશાહીની અંદર, એટલે બધા આગેવાનો ભેગા થાય, દરેકનો વ્યૂ લેવો પડે। આપે જે વાત કરી એમ કોઈ વ્યક્તિ નિર્ણય લઈ શકે નહીં। એટલે ચર્ચા વિચારણા અંતે સમાજના જે આક્રોશ છે, સમાજના બધા આગેવાનો અમને 3:30 કેમ બોલાવે છે? તમે બોલો, આ લોકો આ મુદ્દાઓ મૂકે છે, તમારું શું કહેવું છે? કારણ કે આ લોકશાહીની પ્રક્રિયા આમંત્રણ નથી। જો આમંત્રણ તો જાહેર જ હતું કે ભાઈ સંકલન સમિતિની 3:30 કલાકે બેઠક છે, એના મેસેજ મીડિયામાં મૂકી દેવામાં આવ્યા છે, સંકલન સમિતિમાં પણ મૂકી દેવામાં આવ્યા। આમાં કોઈને વ્યક્તિગત ફોન થતો જ નથી હોતો, અને કોઈ આવે વેલકમ। અમે ક્યારે કોઈને ના પાડી નથી, કારણ કે એ પણ અમારા સમાજના છે અને સન્માનીય છે। અમે કોઈને ના પાડતા ભાજપમાંથી કયા આગેવાનો આવવાના છે આપણે અહીંયા? એ જ્યારે ના, સમાજમાં કોઈ ભાગલા નથી, આખો સમાજ એક છે। તમને ભવિષ્યના સમયમાં પણ જોવા મળશે। અમે આગળની કયા આગેવાનો આવવાના છે એ લોકોએ કીધું છે કે ભાઈ અમે આગેવાનો આવીશું, બરોબર? એટલે હાલ કોણ આવવાના છે એ સ્પષ્ટ નથી। ભાજપના રાજકીય ક્ષત્રિય સમાજના આગેવાનો આવવાના છે। હું કોઈનું નામ દઉં અને કદાચ એ ના આવે તો ડિસ્પ્યુટ ઉભો થાય, તો આગેવાનો આવવાના છે, એમની સાથે મિટિંગ થશે। પછી એ મિટિંગનું બ્રીફિંગ અમે 3:30 પછી અમારી મિટિંગ પત્યા પછી આપને કરીશું। થેન્ક યુ। ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે બપોરે જે બેઠક થવાની છે ત્યારબાદ આખું ચિત્ર સ્પષ્ટ થશે। જો કે ચર્ચા કયા વાતને લઈને થઈ તેને લઈને તેમણે ફોન નથી પાડ્યો। 4 વાગે જ આખી વિગતો તેઓ આપશે તેવું કહી રહ્યા છે, અને સાથે જ તેમણે એ પણ કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ। બેઠક માટે વ્યક્તિગત ફોન નથી થતો, આખો સમાજ એક છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। જો કે જ્યારે સવાલ કરાયો કે સમાજમાં ભાગલા પડી ચૂક્યા છે તેને લઈને તેમણે અસ્વીકાર કર્યો, અને સાથે જ કહ્યું કે સમાજમાં ભાગલા નથી પડ્યા, સમાજ એકજૂથ છે। અને હવે આજે ગુપ્ત બેઠક કરવામાં આવી છે તેને લઈને કોઈ પણ ફોન નથી પાડવામાં આવી રહ્યો। રણનીતિ કદાચ ઘડી હશે રાજપૂત સમાજે કે કઈ રીતે પોતાની રજૂઆત કરવી બપોરે ભાજપ સાથે જે બેઠક મળવાની છે તેમાં। જો કે આ દરમિયાન જે રાજકીય આગેવાનો હાજર રહેવાના છે તેને લઈને તેમણે જાણકારી નથી આપી કે કયા રાજકીય આગેવાનો ભાજપના તે હાજર રહેવાના છે બેઠકમાં। અમારા સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, જે રીતે નિવેદન સામે આવી રહ્યું છે કરણસિંહ ચાવડાનું, તેમણે ફોન તો નથી જ પાડ્યો કે આખરે બેઠકમાં શું ચર્ચાઓ થઈ હશે? બિલકુલ દીપા, જે પ્રકારે ક્ષત્રિય સમાજની કોર કમિટીના સંકલન સમિતિના જે સભ્યો જે છે તેઓની એક બેઠક મળી હતી, ખાનગી જગ્યાએ તેઓએ આ બેઠક કરી હતી, અને જે ચર્ચા ખાસ કરીને જે ક્ષત્રિય સમાજના જે આ મુદ્દો જે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી જે ક્ષત્રિય સમાજમાં જે નારાજગી ફેલાઈ છે અને એ મુદ્દા સહિતના જે અલગ અલગ મુદ્દાઓની તેઓએ ચર્ચા કરી છે। આ ઉપરાંત તેઓએ અલગ અલગ માંગણીઓ પણ જે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો જે બપોરે 3 વાગે અહીંયા જે ક્ષત્રિય સમાજનું જે ભવન છે ગોતા ખાતે ત્યાં આવવાના છે અને તેમની સાથે બેઠક કરવાના છે, અને તેમાં અલગ અલગ બીજા મુદ્દાઓ પણ મૂકવામાં આવવાના છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાનગી જગ્યાએ બેઠક કેમ કરવી પડી, મીડિયાથી કેમ તેઓએ જે છે આ બેઠક છુપાવી પડી અને કેમ મીડિયાને દૂર રાખવા પડ્યા તે અંગે તેઓએ કોઈ જાજો ફોડ પાડ્યો નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે ક્ષત્રિય સમાજની જે માંગ છે રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઈએ તેઓ અત્યારે પણ કરણસિંહ જે છે, આ ઉપરાંત તૃપ્તિબા જે છે કે જેઓ પણ મહિલા સંગઠનના જેઓ પ્રમુખ છે અને તેઓએ પણ એ જણાવ્યું છે કે તેઓની
માંગ જે ક્ષત્રિય સમાજ તેની માંગ ઉપર અડગ છે. રૂપાલાની ઉમેદવારી જે છે રદ થવી જોઈએ તે તેમની પ્રમુખ માંગણી જે છે તે આ જે ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના જે આગેવાનો જે આવવાના છે તેઓ સમક્ષ મૂકવામાં આવશે. આ ઉપરાંત જે 90 સંસ્થાના જે આગેવાનો છે તે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે તેવું પણ તેઓએ જણાવ્યું છે. એટલે હવે 3 વાગે જે બેઠક થવાની છે 3 વાગ્યાની આસપાસ જે આ બેઠક અહીંયા થશે અને ત્યારબાદ આ બેઠકમાં શું નિરાકરણ આવે છે તે જે છે તે 4 વાગે અલગથી આ ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે મીડિયા સમક્ષ સ્પષ્ટ કરશે. જી દીપા. સંજય, પદ્મિનીબા વાળા હોય કે પછી કરણસિંહ ચાવડા હોય, બંને એક જ નિવેદન આપી રહ્યા છે, એક જ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે કે તેમનું સ્ટેન્ડ ક્લિયર કટ છે. હવે એવામાં ભાજપ માટે આ ડેમેજ કંટ્રોલ ખૂબ જ સરળ તો નહીં જ હોય. બિલકુલ દીપા, ક્યાંક ને ક્યાંક જે છે જ્યારથી આ મુદ્દો જ્યારે ચર્ચામાં આવ્યો કે જે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન જે છે તે સામે આવ્યું ને ત્યારથી ક્ષત્રિય સમાજ જ્યારે રોષની લાગણી જ્યારથી જે જોવા મળીને અલગ અલગ કાર્યક્રમો ક્ષત્રિય સમાજ દ્વારા જે આપવામાં આવ્યા ને ત્યારથી ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે તે ડેમેજ કંટ્રોલની દિશામાં જે કામગીરી શરૂ કરી દીધી હતી. CR પાટીલ રાજકોટ જવું, રાજકોટના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવી, આ ઉપરાંત ગોંડલમાં જે બેઠક મળી જયરાજસિંહના ફાર્મ હાઉસ પર જે બેઠક મળી અને ત્યાં પણ પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી ક્ષત્રિય સમાજની. આ એક ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જ આ સમગ્ર પ્રક્રિયા હતી. આ ઉપરાંત ગઈકાલે પણ જે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નિવાસસ્થાને જે બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના જે ક્ષત્રિય આગેવાનો જે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ ભોગે આ મુદ્દો ક્યાંક ને ક્યાંક જે છે હવે જે છે તેમાં સમાધાનકારી નિર્ણય આવવો જોઈએ. અને ક્યાંક ને ક્યાંક CR પાટીલે પણ જે નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિય સમાજ જે છે તે હવે આ સમગ્ર મામલે રૂપાલાને માફ કરે તે પ્રકારનું જે નિવેદન હતું. રૂપાલાએ માફી માંગી લીધી છે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે છે ક્ષત્રિય સમાજની આજે જે કોર કમિટી જે સંકલન સમિતિના આગેવાનોની જે બેઠક મળી 12 વાગ્યા આસપાસ જે ખાનગી જગ્યાએ મળી ત્યાં તેઓ જે છે એ પણ જે છે પોતાની માંગ ઉપર અડગ રહેવાના છે. જ્યારે આ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજશે ત્યારે પણ તેઓ તેમની આ માંગ ઉપર અડગ રહેવાના છે. રૂપાલાની ઉમેદવારી રદ થાય તે પ્રકારની તેઓની જે પ્રમુખ માંગ છે ને આ ઉપરાંત અલગ અલગ જે ક્ષત્રિય સમાજના મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાવાના છે. જી દીપા. સંજય, કરણસિંહ ચાવડા ભલે એવું કહી રહ્યા હોય કે સમાજ એકજૂથ છે, પરંતુ એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જે રાજકીય અગ્રણીઓ છે સમાજના તે તો કહી જ રહ્યા છે કે રૂપાલાને માફ કરી દો, મોટું મન રાખવું જોઈએ, પરંતુ બીજી તરફ જે ક્ષત્રિય સમાજનો એક વર્ગ છે જે માનવા તૈયાર નથી. બિલકુલ દીપા, જે પ્રકારના અલગ અલગ નિવેદનો અલગ અલગ જગ્યાએથી ક્ષત્રિય સમાજના સંગઠનો તરફથી જે સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પદ્મિનીબા વાળા જે છે તે પણ આ ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિ જ્યારે બેઠકનું આયોજન કર્યું ત્યારે તેઓ પણ આ મામલે જે છે પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે. અને કઈ રીતે તેઓ સવાલ ઉઠાવ્યા હતા કે સંકલન સમિતિ કઈ રીતે આ બેઠક કરી અને નિર્ણય લઈ શકે તેવા પણ તેઓએ સવાલ ઉઠાવ્યા હતા. જોકે હવે ક્યાંક ને ક્યાંક એ વિગત જે સામે આવી રહી છે કે પદ્મિનીબા વાળા પણ જે છે તે અમદાવાદ આવવા નીકળી ચૂક્યા છે. તેઓ આ બેઠકમાં જ્યારે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથેની જે બેઠક યોજાવાની છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહે છે કે કેમ તે હજુ પણ સવાલ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અલગ અલગ સંગઠનો દ્વારા જે નિવેદનો સામે આવી રહ્યા છે અને તેમાં ક્યાંક ને ક્યાંક જે છે આ સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાજની છે તે પોતે પોતાના નિર્ણય પર અડગ છે. અલગ અલગ જગ્યાએ આવેદનો પત્ર આપવામાં આવ્યા છે, અલગ અલગ જગ્યાએ દેખાવો યોજવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માંગ જે છે તે પ્રમુખ રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તે આ મામલે સમાધાનકારી નિર્ણય આવે અને ક્ષત્રિય સમાજ જે છે તે રૂપાલાને માફ કરી દે તે દિશામાં તેઓ જે છે આગળ વધી રહ્યા છે. જી.